હાલ રાજ્યમાં ગેસ સિલિન્ડરની પારાયણ ચાલી રહી છે ત્યારે ભરૂચથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે। લોકો ગેસ સિલિન્ડર મેળવવા માટે કલાકો લાઇનમાં ઊભા રહે છે, બુકિંગ કરાવે છે, વધારે ભાવ આપે છતાં નથી મળતો। ત્યારે ઝઘડિયામાં ગેસ એજન્સીમાં સિલિન્ડરની હેરાફેરીનો ખુલાસો થયો છે। નિસર્ગ ગેસ એજન્સીના ગોડાઉનમાં સિલિન્ડરની હેરાફેરીનો ખુલાસો થયો છે। સ્ટોક ચેકિંગ દરમિયાન 956 ઘરેલું ગેસ સિલિન્ડરની ઘટ સામે આવી છે। ગોડાઉન કીપર પર સિલિન્ડર સગેવગે કરવાનો એજન્સીના માલિકનો આરોપ છે। કુલ 17.57 લાખની આર્થિક ગેરરીતિ થયાની પોલીસ ફરિયાદ નોંધાવા પામી છે। તો ગેસ સિલિન્ડરની પારાયણ વચ્ચે ભરૂચથી આ ચોંકાવનારા સમાચાર। નિસર્ગ ગેસ એજન્સીના ગોડાઉનમાં સિલિન્ડરની હેરાફેરીનો ખુલાસો થયો છે। સ્ટોક ચેકિંગ દરમિયાન 956 ઘરેલું ગેસ સિલિન્ડરની ઘટ સામે આવી છે। ગોડાઉન કીપર પર સિલિન્ડર સગેવગે કરવાનો એજન્સીના માલિકનો આરોપ છે। કુલ 17.57 લાખની આર્થિક ગેરરીતિ થયાની પોલીસ ફરિયાદ નોંધાવા પામી છે। તો ગેસ સિલિન્ડરની પારાયણ વચ્ચે ભરૂચથી આ ચોંકાવનારા સમાચાર।